જય માતાજી. મિત્રો, હું છે ને બધાય ભગવાનને માનું. એવું નહીં કે એકને જ માનું, બધાને માનું, બધાને નમસ્કાર કરું. પણ આપણા ઈષ્ટદેવ એક હોય, આપના સૌના હશે, જેના ઉપર સંપૂર્ણ ભરોસો. હું ભગવાન સ્વામિનારાયણને માનું. ભગવાન સ્વામિનારાયણની એક સાંભળેલી વાત કે સ્વામિનારાયણ ભગવાન પોતાની બાલ્ય અવસ્થામાં જ્યારે ગુજરાતમાં પધાર્યા, એ વખતે નાનો એવો શિષ્ય મંડળ અને ભગવાન સ્વામિનારાયણ દેશાટન કરે, ફરતા ફરતા ગિરનાર ડુંગરની પરિક્રમા કરવા માટે નીકળેલા. એ વખતે નવાબી રાજ્ય અને પરિક્રમા કરતાં કરતાં વરસાદ આવી ગયો. આવી કોઈ તૈયારી સાથે ગયેલા નહીં, ને પાછા આ તો સાધુઓ, એમની પાસે એટલા બધા સંસાધનો તો હોય નહીં. ભગવાન સ્વામિનારાયણને ઠંડી ચડી ગઈ એટલે બીજા સંતો તાપણું કરવા માટે સૂકા લાકડા ગોતવા માટે દોડ્યા. પણ વરસાદ થયો એટલે લાકડા બધા તલેટીમાં પલળી ગયેલા. પણ એ જ વખતે એક મુસ્લિમ બેનભાઈ, 18-20 વર્ષની બેનની ઉંમર અને 14-15 વર્ષનો એનો નાનો ભાઈ, પરિવારમાં કમાનારો કોઈ નહીં, એક માં, પિતાજીનો સ્વર્ગવાસ થયેલો, ઈંધણા વેચીને પેટ ભરે. એટલે બંને બેન ભાઈએ સૂકા લાકડાના ભારા કરેલા, પણ વરસાદ આવતા કોઈ પથ્થરની ઓથમાં રાખી દીધા એટલે પલળ્યા નહીં. વરસાદ બંધ થયો ત્યારે બેનભાઈ ભારા ઉપાડીને નીકળ્યા અને આ સંતોનું ભેટો થઈ ગયો. સૂકા લાકડા જોયા એટલે કે છોકરા જલ્દી લાકડા લઈ આવો. એ લાકડાનો તાપણો કર્યો. ભગવાન સ્વામિનારાયણ તાપવા માંડ્યા, બીજા સંતો તાપતા હતા. થોડી ગરમી આવવા માંડી, ટાઢ ઉડી. ભગવાન સ્વામિનારાયણે પોતાના સંતોને ઈશારો કર્યો કે આ છોકરાને કિંમત દઈ દેજો. સંતોએ કહ્યું, ભાઈ, આ લાકડા તારે કેટલાના વેચાતા, એટલા પૈસા લઈ લે. મિત્રોએ છોકરે કહ્યું કે ના મહારાજ, આજે ભગવાન સ્વામિનારાયણને તાપણું કરવા માટે મારા લાકડા કામ આવ્યા, મારી મહેનત લેખે લાગી, એ પૈસા હું નહીં લઉં. આજે બહુ મથામણ કરી, લઈ લે બેટા, લઈ લે. પણ છોકરાએ બેનભાઈ કહ્યું કે અમારે તો જિંદગીભર બાપુ લાકડા ઉપાડવાના છે ને, હમણાં બીજો ફેરો કરી આવશું, પૈસા નહીં લે. 3 વખત ભગવાન સ્વામિનારાયણને કહે છે કે કીધું કે લઈ લે, અને 3જી વખત છોકરાએ જ્યારે કહ્યું ના બાપુ નહીં લો મહાત્મા પ્રભુ, ત્યારે ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી નીકળ્યું કે જાઓ, આજથી લાકડાનો ભારો ઉતરી ગયો, તમારે કોઈ દી ઉપાડવા નહીં પડે. એ બેનભાઈ બે રાસ ઉલાળતા ઘર બાજુ નીકળ્યા. અને એ જ વખતે જુનાગઢ નવાબ સાહેબની સવારી નીકળેલી, અને ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે એ જે સાથે દીકરી હતી, જે છોકરાની બહેન હતા, એમાં એવો બધો તેજ દેખાણો નવાબને કે નવાબ સાહેબે બીજે દિવસે માગું મોકલ્યું અને નવાબ સાહેબના બેગમ બન્યા. અને એ છોકરાને નવાબ સાહેબે બહુ ભણાયા. મોટા થયા ત્યારે શિક્ષા મંત્રી બનાયા જુનાગઢના. મેં તો જોયું નથી, પણ કહે છે કે એમના નામથી એક કોલેજ છે જુનાગઢમાં, જેનું નામ છે બહાઉદ્દીન કોલેજ. તો મિત્રો, સંત બડે પ્રમારથી શીતળ જાકો અંગ, તપત બુજાવે ઓરકી દે દે અપનો રંગ. સંત જ્યારે રાજી થાય, ભગવાન જ્યારે રાજી થાય, ત્યારે શું નથી આપી શકતા. એટલે મિત્રો, હું તો બધાને માનું, સ્વામિનારાયણને માનું. અમુક વિરોધ કરતા હોય સ્વામિનારાયણનો, હું નથી કરતો. આપણે બધે નમીએ, જો એમાં ઈશ્વર છે તો ભલું કરજો હવનું, અને નથી તો આપણે પ્રણામ કરતાં આપણા બાપનું છે, જાય શું. આપણે તો દેવીઓને માનીએ, ભગવાનને માનીએ,
હું તો અલ્લાહને માનું, નબી પાકને માનું. અલ્લાહને આપણે કોઈ જોયા ને આપણું બગાડ્યું શું અલ્લાહે? આ તો બીજા બગાડ કરે છે. ભગવાન અલ્લાહ એ કોઈનો બગાડતા નથી મિત્રો. જો કદાચ હશે આસમાનમાં તો આપણે પ્રણામ કરીએ છીએ તો એ સ્વીકારશે, અને નહીં હોય તો આપણું જાતું કાંઈ નથી. અમારે થારપારકરમાં એક જમાદાર જતા હતા મુસલમાન, ને રાજપૂતોનું ગામ આવ્યું. ત્યાં 8-10 છોકરા રમતા હતા, પણ યોગ એવો બનેલો કે છોકરા બધા વાઘજીના હતા. એટલે એકને બોલાવીને જમાદારે પૂછ્યું, હવે કેજો પુટ, એટલે કેનો દીકરો? છોકરાએ કહ્યું, સાંઈ વાઘજી જો. એટલે બીજાને પૂછ્યું, તું કેજો છે? વાઘજી જો. 5 હાથને પૂછ્યું, બધાય છોકરા કે વાઘજીનો. એટલે જમાદાર સાહેબ કીધું, સજો ભેણસા એતરા સજા વાઘજી જા, તો હું એ વાઘજી જો. હવે કે હું એ વાઘજીનો. એટલે આપણે જે બધાય કરે, બધાય ભગવાનને આપણે માનનારા, તો ભગવાનને માનવામાં, કારણ કે જો મુસલમાનો અલ્લાહને માનશો તો આપણો ભગવાન કંઈ નારાજ નહીં થાય. અને એવા કેટલાય મુસલમાનો છે જે આપણા ભગવાનની માનતાઓ રાખતા હોય. મારા ટચમાં છે, અહીંયા મારા મિત્રો છે, મળે એટલે જય માતાજી કહે, અમે જઈએ એ આવીએ. મિત્રો આ તો ક્યાંક ક્યાંક મૌલાનાઓ, એ સમજુ મૌલાના નહીં, પણ અમુક જે છે એ દેશ વિરોધી જે છે એ કરે છે. બાકી મુસ્લિમ ધર્મ કે કોઈનો ધર્મ કોઈને ઓલો નથી કરતો. તો મિત્રો આજે બેઠા બેઠા ભગવાન સ્વામિનારાયણની આ ચમત્કાર યાદ આવ્યો. મેં તો જોઈ નથી, પણ કહે છે કે જુનાગઢમાં બહાઉદ્દીન કોલેજ છે. એ બહાઉદ્દીન કોલેજ એ જ છોકરો જે ઈંધણા વેચતો હતો. એટલે ભગવાનની નજરમાં જો આપણે ચડી જઈએ ને તો બહાઉદ્દીનના જેમ આપણો બેરો પાર થઈ જાય. તો આપણે તો દરેક પથ્થરમાં ઈશ્વરને જોનારા, દરેક જીવમાં શિવને જોનારા. તો કેવી લાગી આજની વાત? શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય હો, જય હો, જય હો.